તો આ તરફ વડોદરામાં વોર્ડ નંબર 1 માં એઆઈએમઆઈએમના ઉમેદવારને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો કે એક જ બેઠક પર એઆઈએમઆઈએમના 2 ઉમેદવાર હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સામાન્ય બેઠક પર પાર્ટીનું મેન્ડેટ કે સિમ્બોલ અપાયા હોવાનો પણ આરોપ છે। ત્યારે મોહમ્મદ સલીમ, મોહમ્મદ સઈદ ખાન, મિતેશ મકવાણાને અપાઈ છે ટિકિટ। બંને ઉમેદવારમાંથી પ્રથમ ફોર્મ ભરનાર ઉમેદવારનું ફોર્મ મંજૂર રાખવા માટેની રજૂઆત કરવામાં આવી। વોર્ડ નંબર 1 માં સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અમીરાવત અને ડોક્ટર નિકુલ પટેલે કલેક્ટર કચેરીમાં આ અંગે આવેદન પણ આપ્યું। વોર્ડ નંબર 1 માં કાલે ફોર્મની સ્ક્રુટિની થઈ। સામાન્ય ચૂંટણીમાં સ્ક્રુટિની કરી પછી જે મંજૂર ફોર્મની યાદી આવી એમાં અમારું ધ્યાન પડ્યું કે સામાન્ય સીટ પર એમઆઈએમના એક જ સીટ પર 2 ફોર્મ મંજૂર થયા છે। એનો મતલબ એક જ ફોર્મ પર 2 વ્યક્તિને એક જ સીટ પર સિમ્બલ ફાળવવામાં આવ્યા છે, જેનો અમને આજે વિરોધ કર્યો। આરપી એક્ટની કલમ 9 પ્રમાણે, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટના કલમ 9ના પ્રમાણે આવા સંજોગમાં જે પહેલું મેન્ડેટ રજૂ થાય એ મેન્ડેટ માન્ય રહે અને જે સેકન્ડ મેન્ડેટ રજૂ થયું એ મેન્ડેટ રદ થવા પાત્ર છે। આ બાબતે અમે જે ગંભીર બેદરકારી ચૂંટણી કમિશને કરી છે એનું અમે ધ્યાન દોર્યું છે અને અમને એશ્યોરન્સ આપવામાં આવ્યું છે કે આનામાં બનતી કાર્યવાહી કરીને જે કરવા પાત્ર છે તમામ વસ્તુ કરશે। એ ઉપરાંત બી ઘણા બધા ક્વેશ્ચન્સ અમને જે યાદી હતી એમાં હતા, વર્ગીકરણમાં અમને ઇશ્યુઝ હતા, એ બાબતે અમે રજૂઆત કરી। ફોર એક્ઝામ્પલ પ્રોફેસર નિકુલ પટેલ એ એસટી રિઝર્વ સીટમાંથી લડતા હતા તો એમને સામાન્યમાં મૂકવામાં આવ્યા હતા। હું સામાન્યમાં લડું છું તો સામાન્ય સ્ત્રીમાં મૂકવામાં આવ્યું છે। આ બાબતે બી અમે એમને રજૂઆત કરી છે અને નિયમ પ્રમાણે એમાં બી ઘટતું કરવાનું એશ્યોરન્સ આપ્યું છે।